નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. ત્રીજો પ્રશ્ન લઈને આવ્યો છું. આધુનિક સમૂહ સંચાર માધ્યમોની અંદર વીજાણુ માધ્યમો વિશેની વાત. વીજાણુ સમૂહ સંચાર માધ્યમો જે છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેની અંદર રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મ, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાય છે. એ રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મ, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલનો સમાવેશ થાય છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એ વીજાણુ માધ્યમોની અંદર રેડિયા વિશે પરિચય મેળવશું. તો રેડિયાનો જે આવિષ્કાર આપણે કહીએ, રેડિયાનો જે શરૂઆત 1921માં ઇટાલીનો જે વૈજ્ઞાનિક એ માર્કોનીએ કર્યો હતો. ઇટાલીના જે વૈજ્ઞાનિક હતા માર્કોની 1921ની અંદર એમણે શરૂઆત કરી હતી. એ પછી એ રેડિયાને આકાશવાણીનું જે સૌપ્રથમ કેન્દ્ર જે છે એ ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું અને ભારતની અંદર પણ રેડિયાનું પ્રસારણ થયું. અને ભારતમાં આપણે કહીએ કે રેડિયાની જે શરૂઆત જે છે એ શરૂઆત 1923ની અંદર જે ખાનગી સ્વરૂપમાં થઈ અને મુંબઈમાં, અને જે એમનું નામ મુંબઈમાં કલ્બ રેડિયો સ્વરૂપે એ શરૂઆત થઈ. અને પછી 1927માં ભારતમાં એ રેડિયાનો પ્રારંભ મુંબઈ અને કોલકાતા એમ બે સરકારી ટ્રાન્સમીટરની પણ સ્થાપના થઈ. 1930 આ રેડિયોનું જે પણ સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને એનું નામ એ ભારત સરકારે ભારતીય પ્રસાર સેવા એવું નામ આપ્યું. એ પછી 1936માં આ નામ બદલી એને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને 1957થી ભારતમાં તે આકાશવાણી તરીકે પણ જાણીતું છે. ભારતનું સૂચના અને પ્રસારણ મંત્રાલય જે છે એ આ આકાશવાણીનું એ સંચાલન અને નિયંત્રણ કરે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય જે છે એના દ્વારા આ રેડિયાની જે પણ આપણે કહીએ સંચાલન કરવામાં આવે છે. વર્તમાન સમયે આપણે વાત કરીએ કે ભારતની અંદર કુલ જે છે 187 રેડિયો સ્ટેશન છે. જે મુંબઈથી શરૂઆત થઈ હતી ખાનગી સ્વરૂપે 1923માં, 1927માં એ મુંબઈ અને કોલકાતામાં બે સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના થઈ. 1930માં અને રેડિયો સ્ટેશનનું સંચાલન અને એનું પૂરેપૂરું નિયંત્રણ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને ભારત સરકારે અને ભારતીય પ્રસાર સેવા એનું નામ આપ્યું. અને પછી 1936માં નામને બદલી ઓલ ઇન્ડિયા રેડિયો એ રાખવામાં આવ્યું અને ત્યારબાદ 1957માં એ દેશની આઝાદી મળ્યા પછી જે ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું થયું. એનું પૂરેપૂરું ભારતની સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એમનું સંચાલન થાય છે. અને વર્તમાન સમયની અંદર આપણે ભારતની અંદર વાત કરીએ તો 187 રેડિયો સ્ટેશન છે અને 180 એ રેડિયો ટ્રાન્સમીટર દ્વારા આપણે કહીએ કે ભારત દેશના કુલ 83% વિસ્તારને આવરી લેવામાં આવે છે અને 96% જનસંખ્યાને એનું આવરી લે છે. તો આ 180 રેડિયો ટ્રાન્સમીટર અને 187 રેડિયો સ્ટેશન દ્વારા 96% જે દેશની જનસંખ્યા છે એ જનસંખ્યાને એની સાથે આવરી લેવામાં આવે છે. એટલે કે ભારતનો કુલ 83% વિસ્તાર આની સાથે જોડાયેલું છે. બીજી ઉપયોગિતા એ આ રેડિયો પ્રસારણની કે ભારતના એવા વિસ્તારો જે છે દુર્ગમ વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો જે છે કે જ્યાં બીજું કોઈ શક્ય નથી, ત્યાં આ રેડિયો એ અસરકારક માધ્યમ સાબિત થયું છે. રેડિયોનું પ્રસારણ પણ ત્યાં એવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો જે છે કે જ્યાં વાહનવ્યવહાર પણ શક્ય નથી, એવા વાહનવ્યવહાર શક્ય ન હોવાની જગ્યાએ પણ આ રેડિયો દ્વારા સારી એવી માહિતીનું પ્રસારિત કરી શકાય છે. તો રેડિયો દ્વારા જે પણ પ્રસારિત થતા કાર્યક્રમોને લીધે ખેતી ક્ષેત્રે, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગો, મરઘા ઉદ્યોગોને એને લગતી જે પણ માહિતી હોય છે, એને લગતું વિકાસ હોય એમાં પણ પરિવર્તન લાવવા માટે આ રેડિયોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ખેતી વિશેની માહિતી હોય, ખેતી ક્ષેત્રે કાંઈ પરિવર્તન લાવવું છે, ખેતી વિશે કંઈ નવું સમજાવવું છે તો એની વાત હોય, પશુપાલન હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, મરઘા ઉદ્યોગ હોય, તો એ લગતી જે પણ માહિતી જે છે એ માહિતી એ લોકો સુધી આ રેડિયો માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ
એ લગતા પણ એમને લગતા પણ જે કાર્યક્રમ, યુવાનોને લગતા કાર્યક્રમો, મહિલાઓને લગતા કાર્યક્રમો, બાળકોને મનોરંજન મળી રહે, આદિવાસી જે વિસ્તારમાં રહે છે તો એમને પણ પ્રસારણ પહોંચાડવામાં આવે, આ દરેક પ્રમાણની અંદર આ રેડિયો માધ્યમ ઉપયોગી છે. વિવિધ ભાષાઓમાં સમાચારો પણ આપવામાં આવે, કોમેન્ટ્રી સહિત મનોરંજનના કાર્યક્રમો જે છે એ રેડિયો દ્વારા પ્રસારિત થાય છે. પહેલાંના સમયની અંદર રેડિયો રાખવો હોય તો લાયસન્સ રાખવું ફરજિયાત હતું, કે રેડિયો આપણે રાખવું છે, રેડિયો દ્વારા પ્રસારણ આપણને મળી રહે છે તો એના માટે આપણા પાસે લાયસન્સ હોવું જરૂરી છે. પરંતુ હાલ આના માટે જરૂરી નથી. એ ટેકનોલોજીની ક્રાંતિને લીધે સતત એ પરિવર્તન અને ફેરફારને કારણે FM રેડિયોના આવવાથી આ પ્રસારણ પ્રક્રિયા ઝડપી અને આપણે કહીએ કે કાર્યક્રમનું સ્વરૂપ બદલાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રેડિયાની વાત કરી. બીજું વિજાણું માધ્યમ તરીકે આપણે ફોટોગ્રાફી, જે અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888ની અંદર કોડેક બોક્સની અંદર કેમેરાની શોધ કરી. કોડેક બોક્સ જે છે એમાં કેમેરાની શોધ 1888માં અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને કરી. શરૂઆતમાં આ કેમેરાનો જે ઉપયોગમાં એ રોલનો ઉપયોગ થતો અને રોલના માધ્યમથી બ્લેક અને વ્હાઇટ એ ફોટોગ્રાફી મળી રહેતી, અને સમય જતાં એ પછી કલર ફોટોગ્રાફીની પણ શરૂઆત થઈ. હવે આપ જાણો છો કે કેમેરાનું પ્રમાણ એ ઘટતું ગયું સતત. એ ટેકનોલોજીના સુધારાને કારણે એનું એક નાનું એક મોબાઈલે એ લઈ લીધું. એના પછી હવે સ્માર્ટફોન છે, ડિજિટલ કેમેરાઓ જે છે એ ફોટોગ્રાફીની અંદર થાય છે. તો આ રીતે એ ફોટોગ્રાફીનું પણ એ આપણે કહીએ કે મોબાઈલમાં જ પૂરું સમાઈ ગયું. સમાજના પ્રત્યેક તબક્કે પ્રસંગ હોય, તહેવાર હોય, જે પ્રસંગ હોય પણ આ ફોટોગ્રાફી મહત્ત્વની બની ગઈ છે. એના પછી ત્રીજું જે છે ચલચિત્રો અને સિનેમા. ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયા જે છે એને ચલચિત્રો કહે છે. જે પણ ચિત્રોને ગતિ આપી અને દ્રશ્ય બતાવવું એવી પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. આ ચલચિત્રની જે ટેકનોલોજી શોધવાનું જે શ્રેય આપણે કહીએ તો થોમસ આલ્વા એડિસનને જાય છે. આ થોમસ આલ્વા એડિસને જે પણ દ્રશ્યો જે છે એ દ્રશ્યોને ગતિ આપવી, એ દ્રશ્યોને ચિત્રને આપણે કંઈ ગતિ આપીને દર્શાવવા, આ ચલચિત્રને જે પણ ટેકનોલોજીની જે શરૂઆત કે શોધ આપણે કહીએ તો એ થોમસ આલ્વા એડિસનને જાય છે. ભારતની અંદર પણ સૌપ્રથમ 7મી જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ એ પ્રસારિત થઈ હતી, પ્રદર્શિત થઈ હતી 7મી જુલાઈ 1896માં. જેમાં આપણે કહીએ કે ભારતીય ચલચિત્રોની અંદર જો મહત્ત્વનું યોગદાન હોય તો દાદા સાહેબ ફાળકેનું પ્રદાન એ નોંધપાત્ર છે. એટલા માટે આજેની યાદમાં આપણે જોઈએ છીએ કે ભારતીય ફિલ્મ જગતની અંદર જે પણ એવોર્ડ, જે પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવે છે જે ફિલ્મ જગતને, તો એ દાદા સાહેબ ફાળકેના નામથી, એની યાદથી એ એવોર્ડનું એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં એ મુંબઈમાં, 1952માં એ ફિલ્મ સેન્સર બોર્ડનું પણ એક સંગઠન બનાવવામાં આવ્યું. એટલે કે સૌપ્રથમ આપણે કહીએ કે ભારતની અંદર ફિલ્મ ડિવિઝન એક વિભાગની શરૂઆત થઈ 1948માં મુંબઈની અંદર, અને 1952માં એક બોર્ડ બનાવવામાં આવ્યું, એક સમિતિ બનાવવામાં આવી, સેન્સર બોર્ડ. આ સમિતિનું કામ જે પણ આપણે કહીએ કે જે પણ ફિલ્મો જે બને છે તો એનું પહેલાં એનું પૂરેપૂરું વિવિધ પાસાનું એ નિરૂપણ કરે, એને ચકાસે અને પછી સમાજ તરફ મૂકવામાં આવે. જે પણ કોઈ ફિલ્મને સાર્વજનિક કરતાં પહેલાં એ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર જરૂરી બનતું, અને એ જ પ્રમાણપત્ર મળ્યા પછી જ એ લોકો પાસે મૂકવામાં આવતી. સમાજ જીવનના વિવિધ પાસાઓનું પણ નિરૂપણ આ ફિલ્મોની અંદર કરવામાં આવે છે. અને આજે આપણે જોઈએ છીએ કે ભારતીય ફિલ્મ જગત એ સમાજ માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. હાલ આપણે જોઈએ કે સિનેમાની અંદર નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહનો ઉદય થયો છે. ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક જેને CD કહીએ છીએ, ડિજિટલ વેસ્ટેલાઇટ ડિસ્ક DVD કહીએ છીએ, પેન ડ્રાઈવનો ઉપયોગ, આ દરેકનું પ્રચલન વધ્યું છે. એટલા માટે સિનેમાગૃહ જે ટોકીજો આપણે કહીએ છીએ તો એ ફિલ્મો જોવાનું પ્રમાણ ઘટી ગયું છે. કારણ કે ઘર બેઠે જ આ CD DVD જે છે પેન ડ્રાઈવની અંદર પણ એ ફિલ્મોને આપણે સમાવી શકીએ છીએ. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ માધ્યમથી પણ આપણે ટેલિવિઝનની અંદર જોઈ શકીએ છીએ. એટલે કે સિનેમાગૃહનું પ્રમાણ
જે ફિલ્મ જોવાનું હતું એ હાલ ઘટી ગયું છે. એના પછી ચોથું જે છે ટેલિવિઝન. ટેલિવિઝન પણ આધુનિક યુગનું એક અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર ગણી શકાય છે. ટેલિવિઝનથી દ્રશ્ય અને શ્રાવ્ય જોઈ શકીએ અને સાંભળી શકીએ એ બાબત જરૂરી બની છે. આ માધ્યમનો આવિષ્કાર છે કે જેને આપણે ચિત્રને જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. 1926ની અંદર આનું સૌ પ્રથમ એ શરૂઆત થઈ ઇંગ્લેન્ડની અંદર. વૈજ્ઞાનિક જ્હોન એલ બ્રેડે કરી. જે દ્રશ્ય અને શ્રાવ્ય જે ચિત્ર જે છે એને આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. ઇંગ્લેન્ડની અંદર 1926ની અંદર એ વૈજ્ઞાનિક જ્હોન એલ બ્રેડે કરી. ભારતની અંદર પણ આ દૂરદર્શનનું જે પ્રારંભ જે છે શરૂઆત જે છે 15મી સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થઈ અને 1972માં ટીવી કેન્દ્રની પણ શરૂઆત થઈ. 1982ની અંદર ભારતના યજમાન પદે યોજાયેલ જે એશિયાડ રમત મહોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારિત થયું. તો આ રીતે ભારતની અંદર પણ દૂરદર્શનની શરૂઆત થઈ 15મી સપ્ટેમ્બર 1959માં, જે દિલ્હીમાં એ પ્રાયોગિક ધોરણે એટલે કે સૌ પ્રથમ ત્યાં એ પ્રયોગ તરીકે આપણે એમની શરૂઆત થઈ 1959માં. અને એ દિલ્હી પછી 1972માં જે પણ ટીવી કેન્દ્રની શરૂઆત થઈ અને 1982માં આપણે કહીએ કે જ્યારે પણ એશિયાઈ રમત મહોત્સવનું આયોજન થયું ત્યાં રમત મહોત્સવના આયોજનની અંદર 1982માં તો રંગીન ટેલિવિઝનનું પ્રસારણ પણ ભારતની અંદર થયું. દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓનો વિકાસ, ખેતીનો વિકાસ એટલે કે ગામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિને લગતી જે પણ માહિતી જે છે એ માહિતી આપી અને રાષ્ટ્રીય વિકાસ કરવાનો છે. આ ટેલિવિઝન દૂરદર્શનનું જે મુખ્ય વિકાસ જે છે તો ગામડાઓનો વિકાસ, ખેતી વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ, લોકોની અંદર જાગૃતતા આવે, જેના કારણે આ બધી માહિતીઓ આપી અને રાષ્ટ્ર કે દેશના વિકાસ માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો. 1985માં ખાનગી ચેનલો દ્વારા એ પ્રવેશ થયો અને એમાં પણ મનોરંજનના કાર્યક્રમોની અસર સમગ્ર ભારતની અંદર એ છવાઈ ગયું અને હાલમાં 800થી વધુ ચેનલો દ્વારા એ કાર્યક્રમોનું પ્રસારણ થઈ શકે છે. અને હાલ ટેલિવિઝન દરેક પરિવારનું આપણે કહીએ એક અભિન્ન અંગ બની ગયું છે, એક મહત્ત્વનું અંગ બની ગયું છે. એટલે કે ટેલિવિઝન વિના એ રહેવું એ ઘરના પરિવારના લોકો માટે અશક્ય બની ગયું, એક ભાગ બની ગયું છે. અને 800થી વધુ ચેનલોનું પ્રારંભ પણ એનાથી થઈ શકે છે. પાંચમું જે છે વેચાણું માધ્યમ તરીકે કોમ્પ્યુટર. આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે એવું કહેવાય છે. આજનો યુગ છે કોમ્પ્યુટર યુગ છે. જ્હોન મોચેલ અને જેપી એક્ટ દ્વારા 1946માં ડિજિટલ કોમ્પ્યુટર શોધવામાં આવ્યું. જે પણ બે શોધ કરનારાઓ જ્હોન મોચેલ અને જેપી એક્ટ 1946માં ડિજિટલ કોમ્પ્યુટરની શોધ થઈ અને એનું નામ કોમ્પ્યુટર એવું સાધન છે કે જે માહિતી સ્વીકારે છે, સંગ્રહ કરે છે અને પૃથ્થકરણ કરે છે. જે માહિતીનું સ્વીકારે છે, સંગ્રહ કરે છે અને પૃથ્થકરણ કરે છે. જે કોમ્પ્યુટર જે સાધન જે બનાવવામાં આવ્યું કે જેની અંદર સંગ્રહ કરવું, માહિતીનું સ્વીકાર કરવું અને પૃથ્થકરણ કરવું, પહોંચાડવું, જે જરૂર માહિતી મળે તો મળી રહે, આ વિવિધ સ્વરૂપે માહિતી પાછી મોકલી પણ શકે છે. તો આજે પણ ભારતના તમામ ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો એ કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બની ગયું છે, જરૂરી બની ગયું છે. કોમ્પ્યુટર વિના એ દરેક ક્ષેત્રે હવે શક્ય છે કે કોમ્પ્યુટર જરૂરી બની ગયું છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટરનું શિક્ષણ પણ અનિવાર્ય બન્યું છે. આજના યુવા વર્ગની અંદર પણ એ કોમ્પ્યુટરનું શિક્ષણ જે છે એ શિક્ષણ પણ જરૂરી બન્યું છે. એના પછી જે છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું. જે રીતે આખા વિશ્વને એક નાનકડું સ્વરૂપ રજૂ કરું, આખું ઝાડ તરીકે એક ઇન્ટરનેટ આખા વિશ્વને એક નાનું બનાવી દીધું. જે સંખ્યાબંધ કોમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડે છે. ઘણા બધા કોમ્પ્યુટર અને મોબાઈલ જે છે એકબીજાને જોડનારું જે કેન્દ્ર હોય તો ઇન્ટરનેટ છે, જેને ઇન્ટરનેટ નેટવર્ક તરીકે પણ કહેવામાં આવે છે. ઇન્ટરનેટનું નેટવર્ક પણ એ કહી શકાય છે. આ ઉપરાંત આ નેટવર્કથી દ્વિતરફી માહિતીની પણ આપ-લે થાય છે. ભારતની અંદર ઇન્ટરનેટની શરૂઆત જે છે એ 15મી ઓગસ્ટ 1995થી થઈ હતી.
ભારતની અંદર ઇન્ટરનેટની જે શરૂઆત 15મી ઓગસ્ટ 1995 અને વ્યક્તિના આંગળીના ટેળવાથી આખી દુનિયાને તમામ પાસાનું જ્ઞાન મેળવી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માહિતી આપણે મોકલી હોય તો એ મોકલી શકાય છે. વર્લ્ડ વાઇડ જે ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડતા અકલ્પનીય ઉપયોગ પણ થવા લાગ્યો છે. તો આ 15મી ઓગસ્ટ 1995માં જેની શરૂઆત થઈ ભારતની અંદર ઇન્ટરનેટની, કે વ્યક્તિ જે છે પોતાના આંગળીના ટેડવાથી આંગળીઓથી આખી દુનિયાને દરેક દુનિયાનું એ જ્ઞાન એ મેળવી શકે છે. દુનિયાના કોઈ પણ ખૂણા વિશેની માહિતી એ મોકલી શકે છે, એ મોકલેલી માહિતી પણ એ મેળવી શકે છે. જે વર્લ્ડ વાઇડ વેબ જે ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને સ્માર્ટફોનને જોડતું અને અકલ્પનીય આપણે કલ્પના ન કરી શકે એવો ઉપયોગ થવા લાગ્યો છે. ઇન્ટરનેટ ઉપરની જે માહિતી કે સેવા જે પણ કોમ્પ્યુટરને અપાય એ ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે અને ઇન્ટરનેટ ઉપર દુનિયાભરના હજારો સર્વર જે છે એક વિશાળ ઝાડથી જોડાયેલા છે. તો આ રચના જે છે એ વર્લ્ડ વાઇડ વેબ પણ કહી શકાય છે. તો જુદી જુદી વેબસાઇટો દ્વારા પણ આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારની પણ માહિતી એ ક્ષણભરમાં આપણને ઉપલબ્ધ થઈ શકે છે. ઈ ગવર્નન્સ, ઈ બેકિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ વગેરેનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે. તો આ વર્લ્ડ વાઇડ વેબ જે જુદી જુદી વેબસાઇટો દ્વારા પણ એ જે આપણે કહીએ કે ક્ષણભર માહિતી આપણે પ્રાપ્ત થઈ શકે છે. કોઈપણ જાતની બેંકને લગતી માહિતીઓ, શોપિંગ કરવી છે, કોમર્શિયલ કોઈપણ આર્થિક ક્ષેત્રે પણ કોઈ પણ વ્યવહાર કરવું છે તો આજે એ ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયું છે. આ ઉપરાંત શિક્ષણને લગતું, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન આ દરેક ક્ષેત્રે ઇન્ટરનેટનું પ્રાધાન્ય વધતું જોવા મળે છે. એટલે કે મનોરંજનના ક્ષેત્રે પણ જરૂરી કોઈ પણ કાર્યમાં, શિક્ષણમાં, આરોગ્ય ક્ષેત્રે, રેલવે, હવાઈ મુસાફરી કે જે પણ દરેક મનોરંજનના ક્ષેત્રની અંદર એ ઉપયોગ વધતું ગયું છે. એના પછી 7મું જે છે મોબાઈલ. ભારતની અંદર 15મી ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલની સેવાની શરૂઆત થઈ અને હાલમાં સ્માર્ટફોન યુવા જગતને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે યુવાઓનું માટે આ સ્માર્ટફોન જે છે એ મહત્ત્વના બન્યા છે. તો મોબાઈલમાં વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી જે પણ માહિતી અને મનોરંજન પણ સરળ છે અને એ ક્ષણે પણ આપણે ઉપલબ્ધ બન્યા છે. 15મી ઓગસ્ટ 1995માં એ મોબાઈલની સેવા શરૂઆત થઈ અને યુવા વર્ગને એ દુનિયાની અંદર એ સ્માર્ટફોન જે છે એ આજે આકર્ષણના કેન્દ્ર બન્યા છે અને જુદા જુદા પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી એ માહિતી અને મનોરંજનનું જે પ્રમાણ જે છે એ સરળથી એ મેળવી શકે છે અને એ જ ક્ષણે એ માહિતી કે મનોરંજન એમના માટે ઉપયોગી છે અને તૈયાર મળી રહે છે. તો આ વાત થઈ વીજાણુ માધ્યમોની, એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો. અસ્તુ.